વડાપ્રધાન મોદીએ શનિવારે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે લગભગ 3 દાયકા પહેલાનો એક કિસ્સો સંભળાવ્યો. તેમણે ઉલ્લેખ કર્યો કે 25-30 વર્ષ પહેલા જ્યારે તેઓ કોઈ સરકારમાં સામેલ પણ ન હતા, ત્યારે તેમને આ દેશની મુલાકાત લેવાની તક મળી હતી. તે સમયે મને કોઈએ ભેટમાં 3 વસ્તુઓ આપી હતી, જે હું ભારત લઈ ગયો: એક મફલર, બીજી કેપ અને ત્રીજી એક સેટ મોજા. તેમાં પણ એક વસ્તુ હું હજુ અહીં આ કાર્યક્રમમાં લઈને આવ્યો છું. આ મફલરને મેં ઘણીવાર પહેર્યું છે અને આજે પણ સાચવીને રાખ્યું છે. પીએમએ વધુમાં કહ્યું કે અમારા માટે સામેના દેશની વસ્તી નહીં, જનકલ્યાણની ભાવના મહત્વ રાખે છે અને તેથી અમે ન્યૂઝીલેન્ડ પાસેથી પણ ઘણું શીખ્યા છીએ અને હજુ પણ શીખી રહ્યા છીએ. વડાપ્રધાન મોદીએ શનિવારે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધતા કહ્યું કે અમે ન્યૂઝીલેન્ડ પાસેથી ઘણું શીખ્યા છીએ. આ એવો દેશ છે જેણે સૌથી પહેલા મહિલાઓને મતદાનનો અધિકાર આપ્યો હતો. જૂનાગઢના પ્રખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મુંડજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પરિવારના 12 વર્ષના બાળક પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. બાળક મયુરસિંહ કાકાનો હાથ પકડીને ગિરનાર ચડતો હતો ત્યારે સિંહે ખેંચી ગયો હતો. પરિવારજનોએ જઈને તપાસ કરતા જંગલમાંથી બાળકના અવશેષો મળ્યા હતા. મહત્વનું છે કે સિંહના માણસ પર હુમલાની 25 દિવસમાં આ છઠ્ઠી ઘટના છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને વન વિભાગ તેમજ પોલીસ કાફલો દોડી આવ્યો હતો. હાલ ગિરનારની મુખ્ય સીડી પર સામાન્ય અવરજવર બંધ કરી દેવામાં આવી છે. વન વિભાગ, પોલીસ અને ટ્રેકર્સની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને એક સિંહને પકડી પાડ્યો હતો. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સિંગરો દ્વારા કરવામાં આવેલા પ્રેમ લગ્ન પાટીદાર સમાજમાં ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા પોતાના જન્મદિવસે પ્રેમ અને પ્રેમ લગ્નને લઈને એક સૂચક નિવેદન આપ્યું છે. નરેશ પટેલે કહ્યું કે પ્રેમ કરવો એ પાપ નથી, પરંતુ લગ્ન માતા પિતાની સહમતિથી થાય એ જરૂરી છે. ખાસ કરીને સિંગર મુદ્દે કહ્યું કે સિંગર હોય તો તેને લતા મંગેશકરને આઇડલ બનાવવા જોઈએ, જેથી કોઈ પ્રશ્ન નહીં કરે. ભાવનગરની પ્રિયા મોરડિયા, સુરતની આરતી સાંગાણી, સુરતની રિધિ રાજપરા, કિંજલ દવે, કિંજલ રબારી અને કાજલ મહેરિયાના પ્રેમ સંબંધ, મૈત્રી કરાર અને પ્રેમ લગ્નના કારણે સામાજિક લેવલે અને સોશિયલ મીડિયામાં ભારે વિવાદ સર્જાયો હતો. વિવાદ એટલો વકર્યો હતો કે ગુજરાત સરકારે નિયમોમાં ફેરફાર કરવાની ફરજ પડી. ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો આજે જન્મદિવસ હોય રાજકોટમાં યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપી હતી. આ સમયે મીડિયા સાથેની વાતચીત દરમિયાન લવ મેરેજને લઈને મહત્વનું નિવેદન આપતા કહ્યું કે પ્રેમ કરવો એ ગુનો નથી, પરંતુ કોની સાથે લગ્ન કરવા એ માતા પિતાની સહમતિથી થાય તે જરૂરી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત દેશના 10 રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી ચોમાસું નબળું રહેશે. આ રાજ્યોમાં વરસાદની ઓછી સંભાવના છે. તેનું કારણ દેશના પશ્ચિમી ભાગમાંથી વાદળોનું ગાયબ થઈ જવું છે. નવી સેટેલાઇટ તસવીરોમાં વાદળો પૂર્વીય રાજ્યો ઉત્તરાખંડ, યુપી, બિહાર, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા તરફ ખસી ગયા છે, જેના કારણે આ રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. યુપીના હાપુડમાં ભારે વરસાદને કારણે અંડરપાસમાં પાણી ભરાઈ ગયું. થારકાર ડૂબી ગઈ. બિજનોરમાં ગંગા અને તેની સહાયક માલન નદી ઉફાન પર છે. પુલ ડૂબી જવાથી મેરઠ બિજનોર હાઈવે, હરિદ્વાર રોડ સહિત અનેક રૂટ પર વાહન વ્યવહાર બંધ કરાયો છે. રાજ્યમાં 3 દિવસમાં 15 લોકોના મોત થયા છે. ઉત્તરાખંડમાં 118 રસ્તાઓ બંધ થઈ ગયા છે. યમનોત્રી નેશનલ હાઈવેનો લગભગ 100 મીટરનો ભાગ તૂટી ગયો છે. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે 320થી વધુ રસ્તાઓ બંધ છે. છેલ્લા 2 દિવસમાં ગુજરાતના એક પણ જિલ્લા તાલુકામાં વરસાદ થયો નથી, તો બીજી તરફ તાપમાનમાં સામાન્ય વધારો થયો છે. શુક્રવારે રાજ્યમાં ગરમીનો પારો 37 ડિગ્રી સેલ્સિયસ પાર પહોંચ્યો, જેમાં ભાવનગર 37.2 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ રહ્યું, જ્યારે અમદાવાદ 36.4 ડિગ્રી સેલ્સિયસ સાથે બીજા નંબર પર રહ્યું. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નર્મદાના ગરુડેશ્વર અને પંચમહાલના ગોધરા તાલુકામાં માત્ર 1 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે બાકીના તમામ તાલુકાઓમાં વાતાવરણ સૂકું રહ્યું છે. બીજી તરફ ગુજરાત માટે ચોમાસાને લઈને માઠા સમાચાર છે. હવામાન વિભાગની સેટેલાઇટ તસવીરો ગુજરાત પરથી વાદળો ગાયબ થઈ જતા આગામી 7 દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી. વરસાદની ગેરહાજરીને કારણે હવે ફરી ગરમી વધશે. ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ એકંદરે વરસાદ 8.81 ઇંચ નોંધાયો છે, જે રાજ્યના સરેરાશ વરસાદની સામે 24.63% જેટલો થાય છે. રિજિયન વાઇઝ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 34.69% વરસાદ નોંધાયો છે. અમદાવાદના મેઘાણીનગરમાં 5 વર્ષની બાળકી સાથે 73 વર્ષીય વૃદ્ધે અડપલા કર્યાની ચકચારી ઘટના બની છે. વૃદ્ધે બાળકીને રમાડવાના બહાને ઘરે બોલાવીને ત્યારબાદ તેના ગુપ્ત ભાગી હાથ ફેરવીને છેડતી કરી હતી. બાળકીએ ઘરે જઈને માતા અને ફોઈને આપવીતી જણાવતા
પરિવારે પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો. મેઘાણીનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપી નંદલાલ આસવાણીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બાળકીએ ઘરે જઈ પોતાની માતા અને ફોઈને નંદલાલ દ્વારા કરવામાં આવેલા ખરાબ કૃત્ય અંગે વાત કરી હતી. માસૂમ પુત્રી સાથે થયેલી આ હરકત જાણીને સ્તબ્ધ થયેલા પરિવારે તાત્કાલિક ધોરણે ઇમરજન્સી નંબર 112 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. કંટ્રોલ રૂમના મેસેજના આધારે મેઘાણીનગર પોલીસની ટીમ તરત જ દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરાના સમા વિસ્તારમાં આવેલા ચામુંડાનગર પાસે આવેલ સુરજનગરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં મકાન વેચવા બાબતે ચાલી રહેલા કૌટુંબિક ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સગા મોટા ભાઈએ પોતાના જ ભાઈ પર ઈંટ વડે જીવલેણ હુમલો કરી દીધો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત ભાઈનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. આ મામલે સમા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ અનુસાર ફરિયાદી ગૌરાંગ ગોવિંદભાઈ વસાવા છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 29 જૂન 2026ના રોજ રાત્રે 8:30 વાગ્યાની આસપાસ ગૌરાંગ અને તેના મોટા બાપાનો દીકરો વિપુલ વસાવા સોસાયટીની બહાર આવેલા રામદેવ પ્રોવિઝન સ્ટોર પાસે ઊભા હતા. તે સમયે ફરિયાદીના પિતા ગોવિંદભાઈ છત્રસિંહ વસાવા પોતાની રિક્ષા લઈને ત્યાં આવ્યા હતા. આ મામલે પોલીસે આરોપીની ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતા મહેમૂદ મારૂઈએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં કાલુ ગરદન, તેનો ભાઈ સુલતાન, ફરદીન ઉર્ફે પાવલી સહિત 5 શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાવી છે. અગાઉ નોંધાયેલા મારામારીના કેસમાં સમાધાન કરવા કાલુ ગરદન અને તેના સાગરીતો મહેમૂદનો સંપર્ક કરવા આવ્યા હતા. જોકે મહેમૂદે સમાધાન કરવાની સ્પષ્ટ ના પાડતા બોલાચાલી ઉગ્ર બનતા આરોપીઓએ મહેમૂદ પર હુમલો કર્યો હતો, જેમાં મહેમૂદને ઈજા પહોંચી હતી, જે અંગે વેજલપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. કાલુ ગરદન અમદાવાદના જુહાપુરા, સરખેજ અને વેજલપુર વિસ્તારમાં લાંબા સમયથી કુખ્યાત ગેંગસ્ટર તરીકે ઓળખાય છે. તેની સામે હત્યાનો પ્રયાસ, ખંડણી, ગેરકાયદે દારૂના ધંધા, લેન્ડ ગ્રેબિંગ અને હુમલા સહિતના 30થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ રેકોર્ડમાં સામે આવ્યું છે. એઆઈના ઉપયોગથી લોકો અલગ અલગ વિડીયો બનાવે છે, ત્યારે અમદાવાદ શહેરના એક ટપોરીએ એક્ટિવા પર બેસીને આજુબાજુ પોલીસ બંદોબસ્તમાં હોય અને રોફ જમાવતો હોય તેવો વિડીયો બનાવ્યો હતો. જે વિડીયો વાયરલ થતા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વિડીયોના આધારે ટપોરીની ધરપકડ કરી હતી. જે બાદ ટપોરીની આજુબાજુમાં અસલી પોલીસનો વિડીયો બનાવવામાં આવ્યો છે, જેમાં માફી મંગાવવામાં આવી રહી છે. એક યુવકે એક્ટિવા પર બેસીને ફોટો પડાવી તે ફોટામાં એઆઈના ઉપયોગથી તેની આસપાસ પોલીસ અધિકારી અને કર્મચારી બંદોબસ્તમાં હોય તેવો વિડીયો બનાવ્યો હતો. આ વિડીયો સાબરમતી રિવરફ્રન્ટ અટલ બ્રિજ પાસે બનાવવામાં આવ્યો હતો. વિડીયોમાં આ યુવક પાસે ઘણા બધા પોલીસ અધિકારી અને કર્મચારી બંદોબસ્તમાં હોય તેવું લાગી રહ્યું છે. યુવક વિડીયોમાં રોપ જમાવતો પણ જોવા મળ્યો હતો. યુવકે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. મોરબી જિલ્લામાં ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપનીઓના વીજપોલ અને લાઇન સામે પૂરતા વળતરની માંગ સાથે ખેડૂત આંદોલન પાર્ટ 3ની જાહેરાત કરાઈ છે. આ આંદોલન સંપૂર્ણપણે બિનરાજકીય રહે તે હેતુથી 10 જુલાઈએ જેતપુરની રામવાડી ખાતે યોજાયેલી મોરબી જિલ્લાના ખેડૂતોની મોટી બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત સોશિયલ મીડિયા, લીગલ સેલ, ગામ સંપર્ક સંવાદ, કાર્યક્રમ આયોજન અને ભોજન વ્યવસ્થા જેવી કુલ 6 અલગ અલગ કમિટીની રચના કરાઈ છે. આ કમિટીઓમાં 5 થી 25 આગેવાનોનો સમાવેશ થાય છે, પરંતુ કોઈ પણ રાજકીય પક્ષના નાના મોટા હોદ્દેદાર કે આગેવાનને આમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આગામી સમયમાં ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ આ જ રીતે બિનરાજકીય કમિટીઓની રચના કરી આંદોલન વધુ વ્યાપક બનાવવામાં આવશે.